એ જ થયું જેનો ડર હતો, એ જ થયું જેના ખૌફમાં પશ્ચિમ એશિયા જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ડર હતો. ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ શરૂ થયું તો ક્યાં જઈને અટકશે? ફરી એક વખત ઈરાનની મિસાઇલ અને ઇઝરાયલના એરફોર્સની ટક્કર નજર સામે આવી રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહી દીધું છે કે અમેરિકા કોઈ પણ રીતે ઈરાનને યુરેનિયમ શુદ્ધ કરવાની મંજૂરી નહીં આપે. આ એવી ખબર છે જેનાથી ઈરાનનું લોહી ઉકળી ઉઠ્યું છે. ઈરાનને લાગી રહ્યું છે કે તેની સાથે ડોનાલ્ડ ટ્રમ્પે મોટો દગો કર્યો છે. ઈરાનને પત્ર લખીને વાતચીત માટે રજૂઆત કરનાર ટ્રમ્પે અચાનક ઈરાનની આશાઓ પર હથોડો ચલાવી દીધો. ઈરાન અને અમેરિકા અથવા માનીએ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધનો ખતરો એટલા માટે મંડરાઈ રહ્યો છે કેમ કે અત્યાર સુધી વાતચીતનો દોર ચાલી રહ્યો હતો. ઈરાન પરમાણુ બોમ્બ ન બનાવે માટે વાતચીત થઈ ચૂકી છે, પરંતુ મુદ્દો યુરેનિયમ સંવર્ધન પર આવીને અટકી ગયો છે, જેને લઈને બંને દેશો વચ્ચે તકરાર મોટા યુદ્ધની તરફ ઝડપથી વધી રહી છે. અમેરિકા, ઈરાન અને ઇઝરાયલ આ ત્રણેય શક્તિઓ એક આવી ડીલને લઈ એકબીજા સાથે ટકરાઈ રહી છે, જેનો નિર્ણય જેનું પરિણામ ખતરનાક માનવામાં આવી રહ્યું હતું. ઈરાનને લઈ ટ્રમ્પના યુટર્નને સમગ્ર દુનિયા જોઈ રહી છે. સમગ્ર દુનિયામાં હેડલાઇન છે. ખાસ કરીને ઇઝરાયલ, યુરોપ અને અમેરિકાની મીડિયા માટે આ હોટ ટોપિક બની ચૂક્યું છે. દરેક જગ્યાએ એક જ વાત થઈ રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને યુરેનિયમ સંવર્ધનની મંજૂરી નહીં આપી. ઇઝરાયલની માંગ છે કે ઈરાનમાં પરમાણુ ગતિવિધિઓને રોકવામાં આવે. આ ખબરથી મહત્વનું છે કે ટ્રમ્પે નેતન્યાહુની માંગ સ્વીકારી લીધી છે. જો કે ઈરાનના તેવર બતાવી રહ્યા છે કોઈ પણ સમજૂતી પર વાતચીત હવે શક્ય નથી. ઈરાને સંવર્ધનનો મુદ્દો પોતાની સંપ્રભુતા સાથે જોડીને કહ્યું કે તે અમેરિકાની કોઈ પણ અયોગ્ય વાત સામે ઝૂકશે નહીં, જેના માટે યુદ્ધની સ્થિતિ પણ કેમ ના આવી જાય. આ પહેલા જૂનની શરૂઆતમાં જ ઈરાનને લઈ બે મોટી ખબર સામે આવી, જેણે સમગ્ર દુનિયાને હેરાન કરી દીધી. હવે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ થશે અથવા તો ઈરાનનું પરમાણુ બોમ્બ તૈયાર થઈ જશે.